રોડના પ્રશ્નને લઈને લોકો દ્વારા રસ્તો બંધ કરીને કરવામાં આવ્યો વિરોધ। ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સિદ્ધસરથી વાળુકડને જોડતા રોડ લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોય ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા હોય અને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા વાળુકડ તેમજ આજુબાજુના ગ્રામજનો રોડ પર આવીને વિરોધ કર્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચીમકી આપી હતી કે તાત્કાલિક આ રોડનું કામ શરૂ કરવામાં આવે નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનું જણાવ્યું હતું। खास ध्यान રાખીને કે રોડનું તાત્કાલિક ધ્યાનમાં લે। વાળુકડ ગામ મારું ગોયલ ભરતસિંહ બહુવતસિંહ। ઘણા સમયથી રોડ ખરાબ છે। માણસોને સ્કૂટર લઈને જવું આવવું અથવા 108 લઈને જવું આવવું હોય તો બહુ તકલીફ પડે છે। અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કહેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું। અને આજથી નાના ખોખરા સુધી આવો નવો રોડ છે ખરાબ, એકે બાજુ હલાય એમ જ નથી। એમ 66 થી નાના મોટા ખોખરા સુધી રોડ ખરાબ જ છે। એમ તમે એકે બાજુ હાલીએ પણ એવો રોડ છે। આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે? એટલે તમે તાત્કાલિક આનું વિવરણ લાવો ને હવે નહીં લાવો તો 8 દિવસ પછી અમે સક્કા જામ કરશું હાઈવે ઉપર ચોકડી। એટલે તાત્કાલિક આનો નિર્ણય લ્યો। એમ રોજ એક્સિડન્ટ થાય છે નાના મોટા બાળકો, અને સ્કૂલે અમારે અહીંયા 2 કિલોમીટર આવેલી છે દૂર, તો એ છોકરા આવવા જવામાં તકલીફ પડે છે। મારું નામ પરસોત્તમભાઈ રબારી, હું હાલ વાળુકડમાં રહું છું। આ રસ્તો બનાને 15 વર્ષ થયા। 15 વર્ષથી અમે કોઈ દિવસ આ રોડ સારો જોયો નથી। અત્યારે આ રોડ જે બગડ્યો છે એમાં ખાડા બુરવા આવે તો જેવા તેવા બુરી જાય, કોઈ કમ્પ્લેટ ખાડા નથી બુરતું। તમે જોઈ શકો છો અત્યારે આજથી 15 દિવસ પહેલા જે ખાડા બુર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો બુરેલો છે તો આપણે કયો ઇનામ આપવાનું એ લોકોને। પછી આ રોડની જયારે હોય ત્યારે વાત કરે, અમે રજૂઆત લઈને જઈએ ત્યારે કે ભાઈ આ દિવસે આ પાસ થઈ ગયેલો છે, એટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય, આશ્વાસન આપીને અમને ગાડી મૂકે તો અમે આ વસ્તુને હવે બેકારીએ છીએ કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચની, આખું ગામ ભેગું થઈને એમ કહે છે કે ભાઈ સરપંચમાં કોઈને ફોર્મ નથી ભરવાનું, કોઈ ઉભું નથી રહેવાનું અને ચૂંટણીનો બહિષ્કાર અમે કરશું। તો વહેલી છતાં અમારા સરકારમાં એ માંગણી છે કે આ કોઈ વસ્તુમાં વિવાદમાં પડ્યા વગર જો અમને રજૂઆત થઈને અમારું રજૂઆતનો નિકાલ આપે તો અમારે કોઈ વસ્તુમાં પડવાનું નથી। એટલે નકર પછી આનાથી આગળ પગલા અમે લેશું। મતદાનનું તો બહિષ્કારનું આપણે કીધું છે કે આખું કામ કરે છે કે ભાઈ કોઈ સરપંચમાં કોઈ ઉભું રહેવાનું નથી। એટલે જેમ બને એમ અમારી અપીલથી વાત કરીએ, ધમકી કહો તો ધમકીથી વાત કરીએ સરકારને કે ભાઈ તાત્કાલિક રોડ જોવો એમ।